ફેમિલી કેમ છો બધા મોજમાં? તો તમને ખબર જ હશે કે આપણે પ્રમોશન અને ધાર્મિક વ્લોગ ચાલુ કરેલા છે. તો આપણે આજે ઘણા ટાઈમથી સપનું હતું કે આપણે વ્લોગ ચાલુ કરવી ને એટલે આપણે પહેલા આપણા હુરાપુરા દાદાના દર્શન કરવા જઈશું. તો આજે સપનું મારું પૂરું થવાનું છે અને હું લઈને આપણે હે ને આજ તો આ બુલેટ લઈને જવાનું છે. હાલે કેટલું ખબર હે? 180 ની સ્પીડે હાલે છે. રમાટી બોલે. તો હાલો હવે આપણે તમને હમણાં બતાવું કે કેટલું સ્પીડમાં નથી આવતું. આપણે અહીંથી હાલતા થઈ ગયા છે અને આપણું હાલે હે ભાઈ સ્પીડે 180 હાલે હો ભાઈ ભાઈ. કાયદેસર દાદા દર્શને જાવી એટલે ફોલા ટાઈટ જ રાખવાનો હો વાલા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા દાદાના દર્શન કરવા. અને આજ તો આપણે બે શરીફળ લઈને આવ્યા છીએ કારણ કે દાદાની માનતા તો કરવી જ પડે ને. હવે હું તમને બતાવું અમારા દાદાના દરબાર તરફ જવાનો રસ્તો. મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગમાં. જ્યાં સુધી તમને મોજ આવે તો સબસ્ક્રાઇબ કરતા જ રહેજો. ઢીકો પાટી આવણી ભોણી બધું મારીને તમારે જેમ કરો એમ કરો. હું સબસ્ક્રાઇબ કરી દઉં અને એ સબસ્ક્રાઇબ ન કરો તો હાલશે પણ વિડીયોની લિંક શેર કરો અને એકાદી લાઈક તો કરો. એકાદી સારું હાલો કરી નાખો. આ છે આપણા દાદાનો દરબાર. મિત્રો આપણે અંદર જવું હોય તો ચપલા તો બહાર જ કાઢવા પડે. બૂટ પહેરીને આવ્યો પણ હા મોજા ભૂલી ગયા પહેરે. તમે પણ બધા દર્શન કરી લેજો અને તમારા કુળમાં જો પૂજાતા હોય તો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા જરૂર લખી નાખજો. ફાઇનલી મિત્રો આપણે કરી લીધા છે આપણા દાદાના દર્શન અને હવે આપણે વારો છે શ્રીફળ ને વધારવાનો. તો ફાઇનલી મિત્રો આપણે તમને આ જે શ્રીફળ દેખાય છે એને કઈ એમનેમ તો વધારે છે નહીં એટલે આના આપણે સાલોતરા ઉતારીને તમને ફરીથી મળીએ. દરબારમાં બેઠો હું અને મને એક ગીત યાદ આવે. જો તમને ગીત સારું લાગે ને તો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા જરૂર લખી નાખજો. કે સત છે તારું એવું દાદા જગ વખાણ તું. સત છે તારું એવું દાદા જગ વખાણ તું. કાળા રે કળયુગ ની દાદા કાળા રે કળયુગ ની દાદા સતની ભાષા તું. સત છે તારું એવું દાદા જગ વખાણ તું. સત છે તારું એવું દાદા જગ વખાણ તું. છોરુડાની રાખે સંભાળ દાદા છોરુડાની રાખે સંભાળ દાદા સતનો દીવો તું. સત છે તારું એવું દાદા જગ વખાણ દાદા. કાળા રે કળયુગમાં દાદા સતની ભાષા તું. સત છે તારું એવું દાદા જગ વખાણ તું. જય જય સુરાપુરા દાદા. તો મિત્રો સોંગ તમને કેવું લાગ્યું ને જરૂર જણાવજો ને. હવે હું જઉં છું એક બીજા મંદિરે જે મંદિર છે હનુમાનજી મહારાજનું. ત્યાં જઈને તમને એમના દર્શન કરાવું. આપણે પહોંચી ગયા છે ફાઇનલી હનુમાન દાદાના મંદિરે. આપણા ગામની બાજુમાં જ છે ને આપણા દાદાના દરબારને થોડુંક દૂર છે. અહીંનું વાતાવરણ તમે જોઈ શકો છો કેટલું શાંત છે. તો આપણે આવી ગયો તો આપણા દાદાના છોકરાનો ફોન અને એને લેવા જવાનું હતું લક્ઝરી. તો હવે હું જાઉં છું અહીંયા. પછી આ મારે એક કામ આવી ગયું હોય એની પછી તે તો જાજુ હું તમને વ્લોગમાં બતાવી નહીં શકું. તો મિત્રો બન્યા રહેજો. વ્લોગમાં મારા મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. નો મજા આવે
તો અમે કાંઈ એકવી નહીં તમને. મિત્રો અમારા આવા ધાર્મિક બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન ઓન કરી દો, જેથી કરીને અમે બનાવનારા બધા વિડીયો તમારી પાસે બધા જ પહેલાં પહોંચી જાય. તો મિત્રો હવે આપણે વ્લોગને એન્ડ આપશું. તો મળીએ એક નવા વ્લોગમાં. જય માતાજી, જય સુરાપુરા દાદા. બધાના કુલદેવી બધાને સુખી રાખે તથા બધાની મનોકામના પૂરી કરે એવી દિલથી માતાજીને પ્રાર્થના કરું છું. તો બધા મિત્રો છેલ્લે સુધી બનાવી રહ્યા એ બદલ તમારો આભાર.